ચલો આજે આપણે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જ્ઞાનમાંથી પ્રેરણા લઈને એક ખૂબ જ ઊંડો સવાલ ઉઠાવીએ. એક એવો સવાલ જે કદાચ આપણને આપણી જાત વિશે ફરી વિચારવા પર મજબૂર કરી દેશે. તો ચાલો આપણે બધા સાથે મળીને આ સવાલનો જવાબ શોધવા માટે મૌન પ્રાણીઓની દુનિયામાં એક ડૂબકી મારીએ. એક એવી દુનિયા જ્યાં લાગણીઓ શબ્દોની મોહતાજ નથી, પણ શુદ્ધ અને નિસ્વાર્થ કાર્યોથી વ્યક્ત થાય છે. આપણી આ સફરની શરૂઆત થશે કેટલીક એવી મિત્રતાની વાર્તાઓથી જે સાંભળીને એમ લાગે કે એણે તો પ્રકૃતિના નિયમોને પણ પડકારી દીધા છે. આ એવી વાર્તાઓ છે જે આપણને યાદ અપાવશે કે પ્રેમની ખરેખર કોઈ સીમા નથી. કદાચ આ વાત આપણે મનુષ્યો ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ. આવી જ એક વાત છે બર્મિંઘમ યુકેના પ્રખ્યાત લેખક સેમ્યુઅલ જોન્સનની. એમણે એક ટટ્ટુ અને એક ખચ્ચરની અદ્ભુત દોસ્તી વિશે લખ્યું છે. એમની સમજદારી જોઈને તો આપણે ખરેખર દંગ રહી જઈએ. હવે જુઓ, આ કેટલી અદ્ભુત યોજના છે. ટટ્ટુને એક તબેલામાં બંધ કરી દેવામાં આવતું, જેમાં અંદર સ્ટોપર અને બહાર કુંડી હતી. રાત પડે એટલે ટટ્ટુ પોતાના માથાથી અંદરનો સ્ટોપર ખોલી નાખતું. પછી એ પોતાના મિત્ર ખચ્ચરને બોલાવતું અને પછી ખચ્ચર આવીને પોતાના નાકથી બહારની કુંડી ખોલી દેતું. આ કોઈ સામાન્ય વાત નથી. આ માત્ર સહજ વૃત્તિ નથી, પણ એકબીજા પરના અતૂટ વિશ્વાસ અને સમજદારીનું પરિણામ છે. આપણે તો હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે કૂતરા અને બિલાડી તો જન્મજાત દુશ્મન હોય. પણ શું ખરેખર એવું જોઈએ છે કે પછી જો અમને પ્રેમભર્યું વાતાવરણ મળે તો આ કુદરતી દુશ્મની પણ દોસ્તીમાં બદલાઈ શકે? આ સવાલનો જવાબ શોધવા માટે બેન્ઝિલ નામના એક જર્મન વ્યક્તિએ એક પ્રયોગ કર્યો. એમણે પોતાની પાળેલી બિલાડી અને કૂતરા વચ્ચેના સંબંધને ચકાસવાનું નક્કી કર્યું. એમણે બિલાડીને તો ખાવાનું આપ્યું, પણ ખીરની એક પ્લેટ કબાટમાં છુપાવી દીધી. એ જોવું હતું કે શું બિલાડીની વફાદારી ફક્ત પોતાના પેટ પૂરતી જ સીમિત છે. અને જે થયું એ ખરેખર અદ્ભુત હતું. બિલાડીએ પોતાનું ખાવાનું પૂરું કરીને સીધી કૂતરા પાસે ગઈ. એ કૂતરાને કબાટ પાસે લઈ આવી અને દરવાજો ધક્કો મારીને ખોલી નાખ્યો. પછી તો કૂતરાએ પંજાથી પ્લેટ બહાર કાઢી અને મજાથી ખીર ખાધી. આ શું બતાવે છે? એ જ કે બિલાડી સ્વાર્થી નહોતી. એ ઈચ્છતી હતી કે એનો મિત્ર પણ આ મિજબાનીનો ભાગ બને. આવું જ એક બીજું ઉદાહરણ અલીગઢનું છે. ત્યાં એક વાંદરો અને કૂતરો એટલા પાક્કા દોસ્ત છે કે એમને કોઈ અલગ જ ના કરી શકે. આખો દિવસ સાથે જ ફરે, સાથે જ રમે, અને જ્યારે આરામ કરે ને ત્યારે વાંદરો કૂતરાને સાફ કરે અને કૂતરો વાંદરાના પંજા ચાટે. આ જે સ્નેહની આપલે છે ને, એ આપણને શીખવે છે કે સાચો પ્રેમ કોઈપણ ભેદભાવને ઓગાળી શકે છે. તો પછી સવાલ એ થાય છે કે જો અલગ અલગ સ્વભાવના, અલગ અલગ જાતિના જીવો આટલા સુમેળથી, આટલા પ્રેમથી રહી શકતા હોય, તો પછી આપણને માનવતાને શું રોકી રહ્યું છે? મિત્રતાની આ અદ્ભુત વાતો પછી ચાલો હવે આપણે પ્રેમના એક બીજા ઊંડા સ્વરૂપને સમજીએ, અને એ છે વાત્સલ્ય, એટલે કે માતા પિતાનો પોતાના સંતાન માટેનો પ્રેમ. આ છે ફેલેન્જર, જેને શુગર સ્ક્વેરલ પણ કહેવાય છે. આ ઓસ્ટ્રેલિયાનું એક પ્રાણી છે જે આમ તો ખૂબ આક્રમક સ્વભાવનું હોય છે, પણ જ્યારે વાત એના બચ્ચાઓની આવે ને ત્યારે એનાથી વધુ પ્રેમાળ કોઈ નહીં. એ પોતાના બચ્ચાઓને પોતાની ખાસ કોથળીમાં રાખે છે અને સતત એમને પંપાળતું રહે છે. આ જોઈને સમજાય કે પ્રેમ એ દરેક જીવની મૂળભૂત જરૂરિયાત છે, ભલે એનો સ્વભાવ ગમે તેવો હોય. હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું એ રોમની એક સત્ય ઘટના છે. એક વાંદરાએ એક માતાને પોતાના બાળક સાથે રમતા જોઈ. બસ આ એક સાવ સામાન્ય દ્રશ્ય હતું, પણ આ સામાન્ય દ્રશ્ય જ એક એવી અસામાન્ય ઘટનાની શરૂઆત બન્યું જે પ્રાણીઓમાં રહેલી સહાનુભૂતિની ઊંડાઈ બતાવી ગયું. થયું એવું કે તક મળતા જ વાંદરો એ બાળકને લઈને એક ઊંચા ટાવર પર ચડી ગયો. હવે નીચે ઊભેલા માતા અને પરિવારના લોકોના તો જીવ તાળવે ચોંટી ગયા. પણ ટાવર પર વાંદરો શું કરી રહ્યો હતો? એ બસ પેલી માતાની નકલ કરી રહ્યો હતો. બાળકને કપડાં પહેરાવતો, ઉતારતો, એને વહાલ કરતો. એણે નીચે માતાનું દુઃખ જોયું. સમજવા જેવી વાત એ છે કે વાંદરો બાળકને નુકસાન પહોંચાડવા નહોતો માંગતો. એ તો બસ માતા અને બાળક વચ્ચે જે પ્રેમ જોયો હતો એને અનુભવીને પોતાની લાગણીઓની તરસ छिपाવવા માંગતો હતો. અને પછી માતાની પીડાને સમજીને એ વાંદરો ખૂબ જ સાવધાનીથી નીચે ઉતર્યો અને બાળકને હેમખેમ એની માતાના હાથમાં પાછું સોંપી દીધું. એ વાંદરાની આ સમજદારી અને કરુણા જોઈને ત્યાં હાજર રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના લગભગ 600 વર્ષ પહેલાં બની હતી. એની યાદમાં એ ટાવરનું નામ જ મંકી ટાવર રાખી દેવામાં આવ્યું. અને એટલું જ નહીં, એ વાંદરાના સન્માનમાં એક દીવો પ્રગટાવવામાં આવ્યો. દંતકથા તો એમ કહે છે કે દીવો આજે પણ 600 વર્ષ પછી પણ
એ નિસ્વાર્થ પ્રેમના પ્રતીક તરીકે બળી રહ્યો છે. તો આ તો થઈ વાત્સલ્ય અને સહાનુભૂતિની વાત. પણ શું પ્રેમમાં એટલી શક્તિ છે કે તે પરમ પરિવર્તન લાવી શકે? શું તે હિંસક પ્રાણીઓના સ્વભાવને પણ બદલી શકે છે? ચાલો આ વિચારને હવે એક આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ. સ્વામી દયાનંદજીએ કહ્યું છે, મનુષ્ય પાસે દૈવી પ્રેમની એવી જબરદસ્ત શક્તિ છે કે તે સેંકડો સિંહોને પણ ગુલામ બનાવી શકે છે. આ વાત કેટલી મોટી છે એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે પ્રેમ એ માત્ર એક લાગણી નથી, પણ એક એવી પ્રચંડ શક્તિ છે જે કંઈ પણ બદલી શકે છે. આપણા ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે. ભગવાન શિવ સાપને આભૂષણની જેમ ધારણ કરે છે. મહર્ષિ રમણના આશ્રમમાં તો શિકારી અને શિકાર બંને પ્રાણીઓ શાંતિથી સાથે રહેતા હતા. સ્વામી રામતીર્થ જ્યારે હિમાલયમાં હતા ત્યારે જંગલી વાઘ અને ચિત્તા પણ એમની પાસે આવીને શાંતિથી બેસતા. આ બધું એમના દૈવી પ્રેમના પ્રભામંડળનો જ પ્રતાપ હતો. આવી જ એક આધુનિક વાર્તા છે. રશિયન એનિમલ ટ્રેનર એન્ડર બોરિસ અને એમના પ્રિય સિંહ ક્રિમિયાણી. એ બંને વચ્ચેનો સંબંધ એટલો ગાઢ હતો જાણે બે વિખૂટા પડેલા ભાઈઓ ન હોય. દિવસમાં એકવાર એકબીજાને મળે નહીં ત્યાં સુધી બંનેને ચેન નહોતું પડતું. અને એમના પ્રેમની કસોટી થઈ એક સર્કસના પ્રદર્શન વખતે. બીજા સિંહોએ અચાનક બોરિસ પર હુમલો કરી દીધો. એ જ ક્ષણે ક્રિમિયા કૂદીને વચ્ચે આવ્યો, બીજા બધા સિંહોનો સામનો કર્યો અને પોતાના મિત્ર બોરિસનો જીવ બચાવી લીધો. આ મિત્રતા માટે પોતાની મૂળભૂત વૃત્તિઓ પર પણ વિજય મેળવવાનું ઉત્તમ ઉદાહરણ છે. તો આપણે જોયું કે પ્રેમ કેટલો શક્તિશાળી છે. પણ પ્રેમનો અર્થ ફક્ત વહાલ કે સ્નેહ નથી. પ્રેમમાં શિસ્ત, ન્યાય અને સમજદારી પણ જરૂરી છે. અને આ વાત સમજવા માટે સેન્ટિયાગો પ્રાણી સંગ્રહાલયનો એક કિસ્સો ખૂબ જ રસપ્રદ છે. ત્યાં એક માદા વાંદરાએ નવા બચ્ચાને જન્મ આપ્યો. હવે એનું જે 20 મહિનાનું મોટું બચ્ચું હતું એ ખૂબ જ ઈર્ષાળુ બની ગયું. એ નવા બચ્ચાને દૂર ધકેલતું અને માતાનો બધો જ પ્રેમ ફક્ત પોતાના માટે જ મેળવવા માંગતું હતું. આ એક એવી લાગણી છે જે કદાચ આપણે બધા સમજી શકીએ છીએ. પ્રેમ વહેંચાઈ જવાનો ડર. જ્યારે મોટા બચ્ચાને પરિવારથી અલગ કરવામાં આવ્યું ત્યારે એને સારામાં સારો ખોરાક અપાયો, એની સાથે રમવામાં આવ્યું, પણ છતાંય એ ઉદાસ અને હતાશ થઈ ગયું. એનું સ્વાસ્થ્ય ત્યારે જ સુધર્યું જ્યારે એને પાછું પરિવાર સાથે મળવા દેવાયું. આ શું સાબિત કરે છે? એ જ કે આત્માની અસલી ભૂખ ભૌતિક વસ્તુઓની નથી, પણ પ્રેમ અને ભાવનાત્મક જોડાણની છે. પણ જ્યારે એ પાછું આવ્યું ત્યારે એણે ફરીથી એવું જ ઈર્ષાળુ વર્તન કર્યું. પણ આ વખતે માતાએ એને શિસ્ત શીખવવાનું નક્કી કર્યું. માતાએ નવજાત બચ્ચાનો પક્ષ લીધો અને મોટા બચ્ચાને ધક્કો મારી દીધો. એનો અર્થ એ નહોતો કે મોટા બચ્ચાને પ્રેમ નથી કરતી, પણ એ એને એક બહુ મોટો પાઠ શીખવી રહી હતી. અને પાઠ આ હતો, આપણી ભાવનાત્મક જરૂરિયાતો સાચી છે, પણ એ પૂરી કરવા માટે બીજાના અધિકારોનું ઉલ્લંઘન ન કરી શકાય. સાચા પ્રેમમાં શિસ્ત, નિષ્પક્ષતા અને ન્યાય પણ જરૂરી છે. અને ક્યારેક ન્યાય માટે બતાવેલી કડકાઈ પણ કરુણાનું જ એક સ્વરૂપ હોય છે. આખરે એ મોટું બચ્ચું શીખી ગયું. એણે પ્રેમ મેળવવાના નવા રસ્તા શોધી કાઢ્યા અને ધીમે ધીમે એણે પોતાના નાના ભાઈ સાથે પણ દોસ્તી કરી લીધી. આમ એક પારિવારિક સંઘર્ષનો અંત આવ્યો અને આખો પરિવાર સુમેળથી રહેવા લાગ્યો. તો અત્યાર સુધી આપણે પ્રાણી જગતમાંથી પ્રેમ અને લાગણીના કેટલાય પાઠ શીખ્યા. હવે આપણા અંતિમ ભાગમાં આપણે એ જોઈશું કે આ બધા બોધપાઠ માનવજાત માટે શું પડકાર લઈને આવે છે અને એનો સાર શું છે. જુઓ આ મરઘીને. એક બાજે એના બધા બચ્ચાઓને મારી નાખ્યા, પણ એના માતૃપ્રેમનો અંત ન આવ્યો. એણે શું કર્યું? એણે બિલાડીના બચ્ચાઓને દત્તક લઈ લીધા અને એમને ઉછેરવાનું શરૂ કર્યું. આ બતાવે છે કે પ્રેમ ક્યારેય હારતો નથી, એ પોતાનો રસ્તો શોધી જ લે છે. અને આ ખિસકોલી અને ચકલીની દોસ્તી તો જુઓ. બંને જાણે એકબીજા વગર રહી જ ન શકે. એકબીજા માટે બોર જેવી ભેટો લઈ આવે, એકબીજાને ખતરાથી બચાવે. એમની આ મિત્રતા એ વાતનો જીવંત પુરાવો છે કે જોડાણ અને સ્નેહની તરસ તો દરેક જીવમાં હોય છે. પ્રાણીઓના આવા નિસ્વાર્થ પ્રેમ અને મિત્રતાના આટલા બધા ઉદાહરણો જોયા પછી એક સવાલ મનમાં ઉઠવો જ જોઈએ. અને એ સવાલ એ છે કે પ્રેમ જેવી શક્તિશાળી સત્તા મળવા છતાં મનુષ્ય કેમ હજી પણ દીન અને હીન અનુભવે છે? આ બધાનો સાર શું છે? બોધ એ છે કે સ્વર્ગ કોઈ બીજી જગ્યાએ નથી. જે દિવસે આપણે મનુષ્યો સાચા દિલથી એકબીજાની ભાવનાઓનો આદર કરતા શીખી જઈશું, જે દિવસે આપણે નિસ્વાર્થ પ્રેમ કરતા શીખી જઈશું, બસ એ જ દિવસે આ ધરતી આપણા માટે સ્વર્ગ બની જશે.